રામ રામ દોસ્તો, આજે નવી એક જગ્યા, ભારત આપણું ઇન્ડિયાનો બેસ્ટ હાઈવે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ વે જોઈ શકો છો. એક સાઈડ જ ચાલુ કરેલો છે ટેમ્પરરી. સુરતનો તાપીનો બ્રિજ માં સમારકામ ચાલે છે, એટલે તો આ એક સાઈડ ચાલુ કરેલો છે. તો તમને એવું નથી લાગતું કે આવું આપણા ઓલા રોડે હોય ભાઈ? આપણા જે રેગ્યુલર રોડ છે આ ટાઈપના હોય તો ઘણા ફાયદા થાય. કમરના દુખાવા નીકળી જાય, આપણા ગાડીઓના મેન્ટેનન્સ નીકળી જાય, એવા ઘણા ફાયદાઓ છે. જોઈ શકો છો. કાંઈ ન ઘટે હો, રોડમાં પણ બેસ્ટ રોડ છે. આવા રોડ જો આપણે 100% હોય ને, એ કંઈક મજા જ અલગ આવે. શું કેવું? એમને ટેક્સ તો કદાચ ભરતા જ હશું આપણે. નાની નાની વાતમાં ટેક્સો આપણે નથી ભરતા. આપણે કંઈ ગાડી લઈએ ત્યારે રોડ ટેક્સ આપી દઈએ છીએ. તો આવી કેમ સુવિધા નહીં થાય? એટલા સારા રસ્તા કેમ નહીં? શું કહેવું આ વિશે તમારે કંઈ કહેવું? અને આ એક્સપ્રેસ વેના રસ્તામાં આવી ખાલી 10%ની ક્વોલિટી આપણા રસ્તામાં હોય ને, 10%, તોય આપણે એટલું જ જોઈએ. કેટલા મસ્ત રીતે હાલે છે. 4 લેન રસ્તા છે. છોકરાઓ રમે, એ શું કરતા હોય તો મને ખબર. અને કાંઈ ન ઘટે હો ભાઈ, રોડ એટલે રોડ છે. ખાલી એટલી જ આપણે જોઈએ છે કે ભાઈ આ ટાઈપના આપણા જે રેગ્યુલર રસ્તા હોય થોડા ઘણા તો કરી દો. જાજા નથી જોતા આપણે, અને એમ કહેવાય થોડાક તો હોય ને, 10% જ જોઈએ આપણે, વધારે નથી જોતા. ગ્રીનરી ને મસ્ત છે. કેવા લાગ્યો હાઈવે, એક્સપ્રેસ હાઈવે કહેજો. અને કોઈના સેટિંગ બેટિંગ હોય સરકાર આરે તો કહેજો, થોડો ઘણો 10% તો જો આવો રસ્તો બનાવી દો. હે ભાઈ, સારું, ચાલો મળ્યા. રામ રામ.